A very good evening to all. સમય વીતે અને ક્યાં જાય ખબર ન પડે. વંદે ભારતમાં હું આવી રહ્યો હતો, 2.5 કલાકમાં સુરત આવી ગયો. 80ના દશકાના એ વર્ષો મને યાદ આવ્યા કે જ્યારે સુરત આવવું હોય તો ક્યારેક 7 કે 8 કલાક પણ ફસાઈ ગયા. પણ સુરત સાથેનો એ લગાવ, પ્રમુખશ્રીએ જેમ કહ્યું, ધીસ ઇઝ, તમે 75 વર્ષ વડાપ્રધાનના ગણાવ્યા. મને બજેટ એનાલિસિસ મારો વ્યવસાય શરૂ કર્યો તે વર્ષથી શરૂ કરીને ધીસ ઇઝ ધ 49th year of my budget analysis. અને હું ખૂબ સ્નેહ અને આદર સાથે મારા બજેટ ગુરુ શ્રી નાની પાલકીવાલાને યાદ કરું છું કે જેમણે મને he taught me the art and science of budget analysis. Budget analysis is both an art and a science. કલા અને વિજ્ઞાન બંને છે અને એની બારીકિયા એ હું મારા ગુરુ પાસેથી શીખ્યો. ગઈકાલે જ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં it was like my 45th presentation. મેં 49 years ગયા ને when I started, it was the first budget of the Janata government, H.M. Patil. અને over all these years, હું હંમેશા એમ કહું કે ફાઇનાન્સ મિનિસ્ટર્સ may come and finance ministers may go, but budget analysts have to go on forever. અને સુરત અહીં આવું ટેમ્પટેશન તો ખૂબ થાય કે આ છેડેથી પેલે છેડે સુધીના સૌ મારા મિત્રોના એક નામ લઈ શકું, કારણ કે એ 84-85ના ITથી શરૂ કરીને રૂપિનભાઈ હોય, અમરનાથજી હોય, અગ્રવાલજી હોય, જરીવાલાજી હોય, અને હવે તો બીજી પેઢી પણ આ એવી ફોર્ચ્યુનેટ. ફરક એટલો જ કે કાળાના ધોળા થયા, ઘણાના સાફ થયા, મારી રિંકલ્સ પડી, પણ જે આત્મીયતા, જે જોમ, જુસ્સો, ગર્વરાટ કોઈ પણ વેન્યુ હોય, ગાંધી સ્મૃતિ હોય કે ત્યાં વીર નર્મદ હોય કે સમૃદ્ધિ હોય કે જીવન ભારતીય, વેરેવર સુરત સાથે નો મારો એક પ્રેમ નાતો. બધા સેવાય કહેતા હતા કે મુકેશભાઈ આઈ મિસ, કારણ કે કોઈક વાર બે બજેટ ઇન્ટરવ્યુ સાથે હોય તો કોઈ એકે છોડવું પડે ને કોઈને ડબલ મળે. અને સુરતમાં હું ઘણી વાર વિચારું કે સુરત સાથે મારે આટલી ક્લિક કેમ છે, કારણ કે સુરતમાં મોટા ભાગના બધા વાલા હોય છે. વાલા અટક સાથે એટલે બધાને વાલા લાગે. એટલે આઈ હેવ હેડ ધેટ ગુડ ફોર્ચ્યુન. વિજયભાઈ, નિખિલભાઈ, આશીષભાઈ અને આટલી કરોડ ઓફિસર્સ, આપ સૌને ખૂબ સ્નેહ અને લાગણી સાથે યાદ કરીને જેટલી કમ્સલેટ કરી. 3 દિવસ પહેલા જેમ ક્યારેક પરીક્ષાના પેપરો લીક થતા હોય ને, એવું એક વાતાવરણ સર્જાયું. બજેટનો મોટો અણસાર આપણને મળી ગયો જ્યારે વાત કરાઈ સંસદ સત્રની શરૂઆતે જ કે મા લક્ષ્મીની કૃપા ગરીબ વર્ગ પર જ નહીં પણ મધ્યમ વર્ગ પર પણ થવાની.
એટલે યુ ગોટ ધ ઇન્ડિકેશન વેરી લાઉડ એન્ડ ક્લિયર કે આ વખતે ગરીબો માટેની યોજનાઓ તો કોઈ પણ સરકાર, કોઈ પણ નાણામંત્રી, કોઈ પણ વડાપ્રધાન હોય તો એ થાય, પણ બિચારો મધ્યમ વર્ગ ના બાજુ અને વચ્ચે રખે after a long time મધ્યમ વર્ગને જે મળ્યું છે. અને મિત્રો આ અંદાજપત્ર એ નાણામંત્રી નિર્મલા સીતારમણનું નથી. આપણે એમ કહેવું જોઈએ કે જે સ્લોગન છે ને કે મોદી હૈ તો મુમકિન હૈ, ઓનલી મોદીજી 56 ની છાતી જોઈએ કે એક અંદાજપત્રમાં વધુમાં વધુ તમને 24 લાખ ઉપર તો કેટલા બધા કરતા હતા બધાને એક્રોસ ધ બોર્ડ 1,10,000 રૂપિયા સુધીની વ્યક્તિગત આવક વેરા રાહત, સ્ટાર્ટિંગ ફ્રોમ 30,000 રાઈટ અપ ટુ 1 લાખ. કલ્પના કોઈએ નહીં કરી હોય. બધા પેલી જે આ 12 ને આપણે યાદ કરીએ છીએ, પાસ આવ્યા 2019 સૌ પ્રથમવાર આ એક પ્રયોગ થયો કે યુ કેનોટ ઓલવેઝ રેઝ ધી એક્ઝમ્પશન લિમિટ. કારણ કે લિમિટ રેઝ કરો એટલે શું થાય કે તમારા ટોપ કરોડપતિઓને પણ એનો લાભ મળે. એટલે આ એક બહુ ઇનોવેટિવલી ફ્રોમ 2019 આપ જો જાણો તો પહેલી વાર તો મને યાદ છે 2019 પિયુષ ગોયલજીએ ત્યારે પેલું 5 લાખ સુધી otherwise the limit was 3 lakh. પણ 5 લાખ સુધી કોઈ ટેક્સ નહીં એ જે વાત કરી તો સમજાવતા અમને પરિશ્રમ થયો કે ભાઈ વારો 5 લાખથી ઓછી આવક હોય તો ટેક્સ નહીં, પણ જેવા 5 લાખ ક્રોસ કરો એટલે ટેક્સનું મીટર તો 2.5 લાખ એ 5 ના 7 ના આ વખતે કોઈએ બધા 8, 9, 10 તો બસ અટકી જતા. It was beyond anybody's imagination. પણ જ્યારે 12ની એનાઉન્સમેન્ટ થઈ તો તમે જે વખતે અંદાજપત્ર જોયું હોય રજૂ થતું લોકસભામાં તો જે આઈ થિંક ઓલમોસ્ટ 1 મિનિટ ને 20 સેકન્ડ સુધી હર્ષના થયા. અલબત્ત તમે અમૃત વર્ષની વાત કરી કે ભાઈ કદાચ એની વાત હશે, પણ લોકોએ એમ પણ કહ્યું કે આ બાર બિહાર આવ્યા કરે છે એની પાછળ કોઈ રહસ્ય શું, અથવા તો આટલું બધું દિલથી આપ્યું છે તો એને દિલ્હી સાથે કોઈ સંબંધ કરો. એટલે કે દિલ સે દિલ્હી કે લીએ. મિત્રો હું પ્રવાસમાં કહેતો હતો કે ખરેખર તો જો દર વર્ષે અંદાજપત્રની રજૂઆતની સાથે ક્યાંક ને ક્યાંક ચૂંટણી હોય ને તો એટલીસ્ટ આ દેશના મધ્યમ વર્ગનું તો ચોક્કસ કલ્યાણ થાય. કારણ કે there would be that temptation. But let me tell you, all said and done, I would like to compliment the Prime Minister, the Finance Minister, and whoever. But મોદીજીને સલામ એટલા માટે આપવી પડે કે વર્ષો સુધી તમને ખાલી ટુકડા નાખતા. આજે 2,000, 5,000 કે 10,000 મળે તો જાણે કંઈક શું મોટું મળી ગયું. અને મને કદાચ કોઈને પૂછ્યું કે આ બાર કેમ, મેં કીધું મોદીજી જે કંઈ કરે ને સ્ટાઇલમાં કરે. તમે જુઓ કે એમને ક્યારે હવાલો લીધો 2014માં, 2025નું અંદાજપત્ર એમની સરકારનું 12મું અંદાજપત્ર. એટલે he wanted to celebrate the 12th year with બાર. maybe 75 આવે છે
તો પછી હજી એક વર્ષ આવશે. લેટ્સ નોટ ગેટ ઇન્ટુ ધેટ. પણ એક વસ્તુ નિશ્ચિત છે કે એટલીસ્ટ 49 વર્ષથી હું જોતો રહ્યો છું ને ઓફકોર્સ હું એ રીતે નથી કરતો, પણ ઇવન ઇફ યુ ઇન્ડેક્સ એન્ડ give the weightage to the value of the rupee, તો પણ આટલા વર્ષોના અંદાજપત્રમાં એવું કોઈ પણ ઐતિહાસિક અંદાજપત્ર નથી કે જેમાં in one single budget so much of tax is given, particularly to the individual tax, વ્યક્તિગત કરતા. બાકી અંદાજપત્રમાં બીજું એવું કઈ સ્પેક્ટ્યુલર નથી. હું રસ્તામાં આવતા વાત કરતો કોઈ સુરતને શું મળ્યું તો કે ઘણી આશાઓ હતી, પણ what you expected, maybe this time the entire focus was કે ભાઈ કરદાતાઓને આપો, રાહત આપો, અને એ રાહત it will come back to the economy and help consumption. The consumption driven focus રાખો. એટલે સામાન્ય રીતે થોડીક મિનિટો પણ અર્થકારણની હું આર્થિક વાતો કરતા કરું છું. There is nothing much for me to talk. પ્રશ્નો હશે તો I definitely take that, but let me come straight to the tax proposal. અને મિત્રો, જો આવકવેરો નાબૂદ કરવામાં આવે ને તો તમારે આ SPCCI ના અંદાજપત્રની એનાલિસિસમાં લોકો આવતા પણ વિચારે કે હવે આમાં દેશને આ મળવાનું કે આ વર્ગને આ થવાનું કે પેલાને nobody is concerned. મારા ખિસ્સાનું what about my pocket? અને let me tell you, thinking out of the box, મિત્રો આજે થોડો સમય છે હું આપની સાથે મન ભરીને વાત કરવાનો છું. I always do that. કે આ અંદાજપત્રનો તમે તમારા વ્યક્તિગત આવકવેરા અને રોકાણ આયોજનના સંદર્ભમાં તમારા કુટુંબની મૂડી જેને કેપિટલ ફોર્મેશન કહીએ એને બિલ્ડઅપ કરવામાં હાઉ બેસ્ટ. કારણ કે આ અંદાજપત્રમાં એની સ્ટાર હાઇલાઇટ છે, પણ દરેક અંદાજપત્રમાં ક્યાંક ને ક્યાંક તો ગુગલી સ્પોટ હોય, એટલે પેલા ગુલાબની સાથે કે કાંટા પણ આવી જાય. There are those spots. I also need to point out to you. In fact, I will ask the chamber also કે તમારે ક્યાંક કેટલાક મુદ્દાઓ ઉપર રજૂઆત પણ કરવાની રહેશે. So please keep that in mind. તો નાણામંત્રીએ કહ્યું કે અઠવાડિયામાં હવે by this weekend or early next week નવું બિલ આવવાનું છે. આપણે તો છેલ્લા 5 વર્ષથી જૂની અને નવી આવકવેરા યોજનાઓ વાતો કરતા. I am going to also say કે why આ ફાઇનાન્સ મિનિસ્ટર પોતે આટલું સાહસ, પ્રાઇમ મિનિસ્ટર પણ સરકાર આટલું સાહસ કેમ કરી શકી એની પાછળનું આપણે લોજિક પણ આપવાનું છું. અને I also point out કે આ જે રાહત આપી છે એમાં એમણે કંઈક સાહસ પણ કર્યું છે. There is an element of a little gamble, and therefore they must also keep their fingers tight and crossed. કે gamble જે છે એ બરાબર પાર. જૂની નવીની વાત આવું તે પહેલા મિત્રો આપને હું થોડીક વાત in terms of the tax collection જે છે એ મારે આપને કરવી છે. તો મને છેલ્લા 5 વર્ષના આંકડા હું આપની સાથે શેર કરવા માંગુ છું. આ 25-26 ના અંદાજપત્રમાં મિત્રો એમણે જે બજેટેડ ટેક્સ રેવન્યુ જે એમણે પ્રોજેક્ટ કરી છે તે ટોટલ બજેટેડ રેવન્યુ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેક્સની ભેગી ગણીએ તો 42,70,000 કરોડ.
પરંતુ આઈ ટોક સ્પેસિફિકલી કારણ કે કોર્પોરેટ ટેક્સમાં કોઈ જ ફરક નથી એટલે વી નોટ ટોક મચ અબાઉટ કોર્પોરેટ ટેક્સ. વ્યક્તિગત પર્સનલ ટેક્સીસ ની વાત કરીએ જેમાં તમારા શેર બજારનો સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ ને બધું જ આવી જાય ઓલ ધોઝ. તો યુ નો વોટ ધેટ ફિગર ઇઝ એ 42,70,000 માંથી ઓલમોસ્ટ 1/3 of that amount is 14,38,000 કરોડ એ આવક વેરાના છે પર્સનલ ટેક્સ. હવે 5 વર્ષ પહેલા what was that figure? Yes. અત્યારે જો 14,38,000 હોય તો 5 વર્ષ પહેલા કેટલા હોઈ શકે? મિત્રો 5 વર્ષ પહેલા એટલે 2021 માં એ આંકડો હતો 4,87,000 કરોડ. એટલે 4,87,000 કરોડ માંથી 5 વર્ષમાં ઓલમોસ્ટ 3 times એક્ઝેક્ટલી 295% ગ્રોથ. આ ગ્રોથ કેમ આવ્યો? ઓફકોર્સ ઇકોનોમિક ફેક્ટર્સ તો ખરા પણ એ સિવાય આવકવેરાના કાયદામાં, આવકવેરાના શાસનમાં, આવકવેરાની વ્યવસ્થામાં જે 3 મહત્વની વાતો, એક તો AIS એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ એટલે કરદાતાઓને એમ કહેવામાં આવ્યું કે ભાઈ તમારા વિશે કદાચ તમને પણ ખ્યાલ નથી એનાથી વધારે આવકવેરા ખાતું જાણે છે એટલે ચોકતા રહેજો. મિત્રો તરત જ માઇન્ડસેટ જાગે છે. બીજું કે વોલન્ટરી કમ્પ્લાયન્સ ને એન્કરેજ કરવાના માટે ધ ટ્રસ્ટ ઓન ટ્રસ્ટ. આજે તમે જો જોશો તો મેજોરિટી ઓફ ધી ટેક્સપેયર્સ એ લોકો એનું રિટર્ન ભરે અને બહુ જ જૂજ કેસોમાં કોન્ટ્રોવર્સી એમને હું તો એમ પૂછું કે આ સભાગૃહમાં બેઠેલા મારા મિત્રો છે, છેલ્લા 1-2 વર્ષની વાત કરીએ તો તમે તમારું આઈડિયા અપલોડ કર્યું 24 કલાકમાં જેને એનું ઇન્ટિમેશન આવી ગયું હોય એવા કેટલા હાથ ઊંચા કરી શકો? 24 કલાક ઇન્ક્લુડિંગ મેસેજ. હવે જ્યારે આ થાય એટલે it gives you a kind of a boost. ત્રીજું અને જેને સુરત સાથે કંઈક ખાસ કનેક્શન પણ છે. મને યાદ છે પેલા તમારા મોટા પ્લેટિનમ મારે હોલમાં જ્યારે ઉદઘાટન થયું હું આવ્યો હતો આટલી કેટલાક વર્ષો પહેલા બજેટ પર થોમસ સાહેબ પણ આવ્યા હતા અને તે વખતે પ્રશ્નો આવ્યા અને મેં એમ કહ્યું કે આ ફેસલેસ નો ચમત્કાર છે. અત્યારે મિત્રો આપણે પૂછીએ કે સુરતની અંદર ચીફ કમિશનર, જોઈન્ટ કમિશનર કોણ છે? 5-7 નામો લો તો મારા પ્રોફેશનલ ફ્રેન્ડ્સને અઘરું પડે. સામાન્ય કરદાતાઓની વાત કરવા દો કે there is no interface. એટલે પહેલા શું થતું? શું કહેતા તમે? ચિંતા ના કરતા, આવશે તો જોઈ લઈશું, દેખા જાયગા. હવે કોને દેખશો તમે? અને જ્યાં અનએક્સપ્લેન્ડ ન સમજાવી શકાય એના ઉપર તમને 84% ભરવાના થાય વત્તા એના પરનું વ્યાજ અને પેનલ્ટી વધારાની લાગે તો ક્યાં જઈને અટકે? એટલે બધા કે આપણે ડાયા થઈ જાવ, આપણે તોફાન કરવું નથી. મિત્રો સિમ્પલ ને આજે ટ્રાફિક માં જે કઈ ઇમ્પ્રુવમેન્ટ થયું ક્યારે થયું? પોલીસ હતા ત્યારે કંટ્રોલ નહોતો, લાલ પીળી લીલી બત્તીઓ હતી, કશું જ નહીં.
બે જણને ભેગા કર્યા તો પણ કંઈક જ હતું. પણ કેમેરા લાગ્યા, હાઈવે ઉપર સ્પીડ ગનો આવી, ત્યાર પછી તમે જુઓ કારણ કે આ એ જ ભારતીય જયારે સિંગાપોરમાં જાય ત્યારે સરનો રહે ને પિચકારી મારે છે કે મારે પણ એ પિચકારી. એટલે એ જે છે મિત્રો that entire environment અને એને એક આ ત્રણ ફેક્ટર્સ જે છે they boosted up the tax revenue almost 300%. એટલે આજે તમે વિચાર કરો કે જ્યારે નાણામંત્રીએ કહ્યું કે મેં 1 લાખ કરોડ ની રાહતો આપી, તો એ રાહત in terms of 14 lakhs is still an acceptable figure. કવર કરી શકાય. પણ એટલે આ આપવા માટે પણ એમને that was something that was there. અને મને ખબર છે આ placeless because I was for almost close to 5 years part of the North Block in the Ishwar Committee પછી task force માં. મને ખબર છે કે જ્યારે આ placeless ની વાત હતી, જો વડાપ્રધાન ના હોય, મક્કમ ના હોય તો કોઈ સંજોગોમાં આપણી પાસે ઓફકોર્સ એની કેટલીક નાની મોટી સમસ્યાઓ છે, but overall it has been a huge blessing for the taxpayers. એટલે આ એક આખા માહોલમાં પણ મેં કહ્યું એ પ્રમાણે અને આ 5 વર્ષમાં પણ જે રાહતો આપવામાં આવી આ જૂની નવી, કારણ કે જે ઓલ્ડ સ્કીમ હતી એમાં પણ the challenges for the income tax department શું હતું તમે જ વિચાર કરો. આપણે છાપામાં જોઈએ હાઉસ રેન્ટ એલાવન્સ ની કેટલી ફી છે, મેડિકલ લીવ ટ્રાવેલ, સરકારી કર્મચારીઓ દુબઈ ફરી આવે અને એનું એનટીસી એક્ઝમ્પશન માંગે, હદ થઈ ગઈ. એટલે તમે જેટલા એક્ઝમ્પશન્સ, જેટલા ડિડક્શન્સ, હું એટલી જીજીસી ની વાત નથી કરતો, પછી આવશે રાજકીય પક્ષો માટેનો પ્રેમ, પણ આ બધા તમે બાકોરા રાખો ત્યારે આ ગડબડ થાય. એટલે 2020-21 થી મિત્રો એક આખું નવું ફોકસ કે એક્ઝમ્પશન્સ, ડિડક્શન્સ આ જે બધી નિશ્ચિત થાય છે ને પુરાવા, અને પછી તમારે કરદાતાઓ પર વિશ્વાસ મૂકવામાં કોઈ જ વાંધો નથી, કારણ કે એને પૂરું કરવા જેવું રહેશે અને યુ નો એવરીથિંગ અબાઉટ ધેમ. મિત્રો 20-21 માં અત્યારે આજે 24-5 વર્ષ એટલું મોટો સમયગાળો નથી. 20-21 માં 24 લાખની તમારી જો કરપાત્ર આવક હોય, I'm talking particularly of the old news, જ્યારે દાખલ કરવામાં આવી ત્યારે શું ટેક્સ હતો ખબર છે? 4,57,500. હું પ્યોર ટેક્સ ની વાત કરું છું, પ્લસ ટેક્સ અને બધું કોમ્પ્લિકેટેડ. એ 4,57,500 નો જે ટેક્સ હતો 2025-26 ના આ અંદાજપત્ર પછી 24 લાખ પર કેટલો ટેક્સ ભરવાનો થાય છે? 5 વર્ષમાં એટલી જ આવક, 24 લાખની આવક ઉપર જે કમાતો હોય અને તે વખતે 24 લાખ કમાયા તો 4,57,500 ભર્યા હતા, અત્યારે એ માત્ર 3 લાખ. અને 24 લાખ ઉપર 3 લાખ એટલે કેટલા ટકા થયા? 12.5%, only 12.5%. એટલે 2 લાખ રૂપિયાનો પગાર મેળવતો કર્મચારી હોય એને જે અત્યાર સુધી બસો એમ રહેતો હતો કે પેલો જે બેસતો હતો શેર બજારના કોમ્પ્યુટર પર આમ તેમ અને કમાઈ રહે અને ખાલી 12.5% ભરે, હવે the earned income has also got the respect in this life, 12.5%. અને મિત્રો હું તમને કહું કે હવે
જો કોઈ માણસ એમ વિચારે કે મારે ચોરી કરવી છે તો એને મહામૂર્ખ શિરોમણીનું ઉપાધિ આપવી. કેમ? કારણ કે 24 લાખ પર 12.5%, 30 લાખ હોય તમારી આવક તો 4,80,000 નો ટેક્સ થાય, ખાલી 16%. 40 લાખની આવક હોય તો 7,80,000, 19%. અને 50 લાખની આવક ઉપર 10.80, એટલે 10,80,000 એટલે 21.6%. જસ્ટ એવરેજ રેટની વાત કરું છું. અને આ અમેરિકાના જેવું જોઈન્ટ રિટર્ન નથી. અહીંયા આગળ ઇન્ડિવિડ્યુઅલ હસબન્ડ, વાઇફ, દીકરો હોય તો દીકરો, દીકરાની વહુ, એચયુએફ તમારું પોતાનું, તમારા દીકરાનું એચયુએફ, બાળકો હોય તો બાળકો માટેના તમે ટ્રસ્ટ અને તે કરો. વડીલ કોઈ ગુજરી ગયા હોય તો એ પણ ટ્રસ્ટ બનાવીને એક ફેમિલીમાં ઇઝીલી 4, 6, 8 ટેક્સેબલ એન્ટિટીઝ કરો છો. અને જો તમે આયોજન કરી નાખો તો 2-4 કરોડ, 5 કરોડની આવક ઉપર પણ યોર એવરેજ રેટ ઓફ ટેક્સ would not be more than 2%. આજે આપણે વિદેશોની વાત કરીએ, હોંગકોંગ, સિંગાપોર, you can do that now. એટલે હવે શા માટે? એટલે કદાચ આ ટેક્સના એવરેજ રેટ સાથે માઇન્ડસેટ, હવે તો કરદાતાઓ એટલું જ કહેશે, અમે કોઈ એટલો વિડો ભરવા તૈયાર છે, અમને ખાલી આવક આપો. એવું કહીએ ને, આવક આપો, આવક આપો તો તમે ટેક્સ ભરવા તૈયાર છે. યુ ઓનલી વોન્ટ ઇન્કમ. અને જો અર્થતંત્ર મેં જે કહ્યું એ થોડુંક આ ગેમ્બલ એટલા માટે મને લાગે છે કારણ કે when I look at last year and this year, તો બીજા બધા જ વેરાઓની સરખામણીમાં એમણે જે ગ્રોથ પર્સનલ ટેક્સ પર મૂક્યો છે એ થોડો હાઈલી એમ્બિશિયસ છે. કારણ કે તમે જુઓ, એમણે કોર્પોરેશન ટેક્સ ના જે રેટ ઇનાઈ રહ્યા છે 9,80,000 હતો 24-25 એસ્ટિમેટેડ રિવાઇઝ એની સામે 10,82,000 ઓનલી 4% નો કોર્પોરેટ ટેક્સ છે. તમે કસ્ટમ્સ અને એક્સાઇઝ ની વાત કરો તો લગભગ 3% એવરેજ રેટ આવે છે. there is not much there. અને જીએસટી માં 11%. એટલે તમારા આ ટકાવારી જ્યારે હોય તે વખતે મિત્રો જે તમે ડાયરેક્ટ ટેક્સ, પર્સનલ ટેક્સ ની વાત કરો, ઇન્કમ ટેક્સ, તો 10,82,000 ના જે જે એસ્ટિમેટ્સ કોર્પોરેટ ટેક્સ હતા એની સામે પર્સનલ ટેક્સ ના 14,38,000. લાસ્ટ યર ઇટ વોઝ 12,57,000. એટલે એક જ વર્ષમાં તમે જો 12,57,000 માંથી 1,00,000 કરોડ તો કાઢી નાખવા પડે, કારણ કે એમને પોતે કહ્યું એટલે એપલ ટુ એપલ 11,57, તો 11,57 સામે 14,38, એટલે you need a 24% growth. એ 24% જો કદાચ ગ્રોથ ન આવી શકે કોઈ કારણ, so that can be a challenge for the economy, and that's the only concern. But otherwise, વખતથી જેની આ જરૂર હતી એ ફાઇનલી નાણામંત્રી આપે છે. 2 દિવસથી બધા પૂછે છે હવે આ બધું મારું એટીસી ને એટીબી ને આ ને તે શું થશે, રહેશે કે જશે? હું એમ કહું છું કે આ અત્યાર 5 વર્ષ તો આપણે જૂની અને નવીની વાત કર્યા કરી. અહીંયા તો તમને ચોઈસ છે જૂની અને નવી છે, આપણા ઘરમાં ચોઈસ છે. એટલે હવે યુ વિલ હેવ ટુ, જૂની ગણો કે નવી ગણો એક જ રહેશે, અને આ નવી જ રહેવાની છે. મિત્રો I will not be surprised if the new income tax bill
says bye bye and sayonara to the old tax. એના બે કારણ છે. સાયોનારા એટલા માટે કે હવે એમણે તમે જો સરખામણી કરશો, કારણ કે આ વર્ષે જેટલી રાહતોની વાત છે ને એમાં એક પણ રાહત જૂની યોજના સાથે કનેક્ટેડ નથી. એવરીથિંગ ઇઝ ફોર ધી ન્યૂ. એટલે શરૂઆતમાં પહેલા 2 વર્ષ એમને શું મુશ્કેલી પડી કે લોકો બધા ગણે કે આ જૂની નવી એમાંથી કયો ફાયદો વધારે છે, આપણે એને પકડો. એટલે તો પણ પીપલ વર ગોઈંગ ફોર ધ ઓલ્ડ. એટલે વેધર ઓલ્ડ ઇઝ ગોલ્ડ એક ક્વેશ્ચન માર્ક રહ્યા કરતો. પણ હવે મિત્રો જે જૂની ને નવી વચ્ચે તમે ઇન્કમ ટેક્સ એક્ટના લગભગ જેટલી કલમો છે બધી જ કલમોની ડિડક્શન એક્ઝમ્પશન ભેગી કરીને કદાચ લેવાનો પ્લાન કરો જે પ્રેક્ટિકલ પણ નથી, ત્યારે મહા મુશ્કેલ છે તમે એમ કહો કે આ ઓલ્ડ વિલ કમ્પેર વિથ. એટલે ઇટ ઇઝ ટાઈમ ટુ વર્ચ્યુઅલી બાય ધ ઓલ્ડ. હવે એનો અંતિમ સંસ્કાર you will have to, and there is no reason why you would not want to live with the new. એટલે મિત્રો આ નવું બિલ જે હવે આવવાનું છે, that is બધાની નજર એના ઉપર. તમે મને તે દિવસે ફોન કર્યો કે બધા પૂછે છે કે આ નવા બિલની રાહ જોઈ છે કે let us keep in mind કે ફાઇનાન્સ બિલ અને ઇન્કમ ટેક્સ બિલ, અને વખતથી આપણે કોઈ ઇન્કમ ટેક્સ બિલ જોયું નથી એટલે પણ બે વચ્ચેનો તફાવત. ફાઇનાન્સ બિલ તો દર વર્ષે આવે, એનો અમલ થાય જ 1 એપ્રિલથી. લોંગર હવે 1 એપ્રિલે કાયદો બનીને રહેવાનો જ છે. આ અંદાજપત્રની દરખાસ્તો they are going to be very much applicable subject to whatever small changes may be made from first. અને જે નવું બિલ આવશે તો પ્રસ્તાવ લઈને આવશે, there will be એમણે કહ્યું કે અડધો કાયદો થઈ જશે, સરળ કરી નાખીશું. આવકવેરાને ક્યારેય સરળ બનાવી શકાયો છે is the big question. but anyway let us take it. અને બીજું બનાવી શકાય, પણ આ અંદાજપત્રની જો વાત કરીએ છીએ જે રીતના પેલા છમકલા ને અડપલા બ્યુરોક્રેસી કરતા રહે છે, એમાં આપણને હંમેશા સમજાઈ રહી છે કે all going to be possible, but let's keep our fingers crossed. પણ જે નવું બિલ આવશે મિત્રો એ સંસદમાં મુકાશે. આપ સૌ અને બધા લોકો માટે સજેશન કોમેન્ટ ઇન્વાઇટેડ. સિલેક્ટ કમિટીમાં જશે, સિલેક્ટ કમિટી એનો રિપોર્ટ આપશે, મિનિસ્ટ્રી ઓફ લો એને ફાઇનલી રિવ્યુ કરશે અને ત્યારે એ કાયદો. એટલે ઇઝીલી ઓછામાં ઓછું 1 વર્ષ અને કેન વચ્ચે હિસ્ટ્રી શોઝ 2009નું બિલ આવ્યું, નેવર could take the shape. કારણ કે there was huge controversy. નવા બિલમાં ખરેખર શું છે શું નહીં, કોઈ પણ નવી માહોલમાં તમે પ્રવેશ કરો એટલે અત્યારે don't confuse your mind with the new bill. જે છે એ આ ફાઇનાન્સ બિલ સાથે તમારે આગળ વધવાનું છે. એટલે આપણે એની જે દરખાસ્તો છે એની મિત્રો વાત કરીશું. અને ફોર ધેટ મે આઈ રિક્વેસ્ટ મેં જે બધી સ્લાઇડ્સ મોકલી હતી એમાંથી એક પહેલી સ્લાઇડ જે છે કમ્પેરિઝન ઓફ ટેક્સ લાયબિલિટી, એ લઈ શકીએ આપણે. ફર્સ્ટ સ્લાઇડ આ તો ટાઈમ છે, પછી એને આ જરૂર નથી, આ ખાલી અત્યાર મોટી ફર્સ્ટ સ્લાઇડ. મેં 3 સ્લાઇડ બનાવી છે, કેપ્ટ ઇટ વેરી સિમ્પલ. અને પછીની સ્લાઇડ લો તમે. યસ મિત્રો, અહીંયા આગળ મેં જે આપને આપ્યું છે ઇઝ ધ કમ્પેરિઝન ઓફ ટેક્સ લાયબિલિટી ઇન ધ કેસ ઓફ અ રેસિડેન્ટ ઇન્ડિવિડ્યુઅલ એઝ પર ઓલ્ડ રેજીમ, એક્ઝિસ્ટિંગ ન્યૂ રેજીમ એન્ડ પ્રોપોઝડ ન્યૂ રેજીમ એઝ પર ધી બજેટ. અને મેં 10 લાખથી 24 લાખ વચ્ચેના આંકડાઓ લીધા છે. બટ બિફોર આઈ કમ ટુ એકચ્યુઅલી એક્સપ્લેનિંગ ધીસ ફિગર્સ, સૌથી પહેલા પ્લીઝ લિસન કેરફુલી. આ
फाइनेंस मिनिस्टर પણ જો શબ્દ સહજ ઉગે ને तो 12 लाख तक किसी को टैक्स नहीं भरना होगा. Is not the correct statement. Most respect. 12 लाख तक नहीं, 12 लाख से अगर आपकी गर्भपात्र आय कम है तो there is marked difference. એટલે સૌથી પહેલા તો એક વાર 12 લાખ તમે જો ક્રોસ કરી ગયા તો પછી ટેક્સ જે બધા શરૂ થાય છે 4 થી. ઓકે, પણ 12 લાખ થી ઓછી આવક ધરાવતા અને એ પણ પ્લીઝ કીપ ઇન માઇન્ડ તમામ કરદાતાઓ નહીં, માત્ર વ્યક્તિગત કરદાતાઓ એટલે એચયુએફ ને નહીં. એટલા માટે કહું છું કે ક્વેશ્ચન્સ કીપ ઓન કમિંગ. એચયુએફ ને પણ મળશે એચયુએફ ને પણ 12 લાખની લિમિટ. આન્સર ઇઝ નો. એઓપી, બીઓઆઈ એ બધા they come in the regular category. એમાં જે સ્લેબ્સના રિસ્ટ્રક્ચરિંગ થયા આઈ શો ધેટ. એટલે આ જે વિશેષ છૂટ કે રાહત છે એ માત્ર વ્યક્તિ અને તે પણ રહીશ હોય, રેસિડેન્ટ એટલે એનઆરઆઈ હોય. સુરતમાં આપણા બધા કેટલા બધા આપણા એનઆરઆઈ છે, એટલે એ લોકોએ ભ્રમમાં ના રહે કે ભાઈ અમારે 10 લાખની આવક છે એટલે ઝીરો. Keep that in mind. And there is one more rider એ હું પછી આવીશ. પણ આને જો આપણે જોઈએ તો મિત્રો આ જે પહેલું કોલમ છે ટેક્સ under the old regime, you see it's not an apple to apple comparison. મેં ખાલી ટોટલ લીધી છે કારણ કે 10 લાખની આવકમાં તમે કપાતો લીધી હોય, પણ just to show કે એ 1,12,500 નો જે ટેક્સ થતો હતો 10 લાખનો કરપાત્ર આવક પર, એ અત્યારે જે છે અત્યારની પ્રવર્તમાન યોજના એના પ્રમાણે 50,000 થાય અને હવે under the revised or the proposed new scheme એટલે કે જે આગામી નાણાકીય વર્ષ 25-26 થી 10 લાખ અને 12 લાખ થી જે આવકના સ્લેબ છે ત્યાં ઝીરો મળે છે. બરાબર? પણ તમે જ્યારે 16 લાખ પર જાઓ તો મિત્રો તમે જોશો કે 16 લાખ ઉપર even under the proposed new regime સીધા 1,20,000 થાય છે. એટલે 4 લાખ ઉપર તો 1,20,000 ન હોઈ શકે, કારણ કે શું થાય એકવાર 12 લાખ તમે ઓળંગો અને આપને ખ્યાલ હશે, સાંભળ્યું હશે કે there is a concept of a marginal relief. એટલે 12 લાખ થી શરૂ કરીને 12,71,250 સુધી જે રકમ છે એના ઉપર માર્જિનલ રિલીફ હોય છે. એટલે જે તમારી આવકની રકમ છે એનાથી વધારે ટેક્સની રકમ ન થઈ શકે, જે આપણે નોર્મલી સ્લેબ બદલાય ત્યારે પણ હોય છે. એટલે that is what it is. 20 લાખ ઉપર 2 લાખ અને આપને અગાઉ વાત કરી 24 લાખ ઉપર 3 લાખ. But this is for resident individuals. Let's go to the next slide. હવે બીજા લોકોને માટે શું? એટલે તમારું એચયુએફ છે, એનઆરઆઈસ છે, અથવા કોઈ એઓપી બીઓઆઈ એટલે જે આપણા પ્રાઇવેટ ટ્રસ્ટ રેગ્યુલર રેસિડેન્ટ હોય એના કેસમાં, તો એમના કેસમાં મિત્રો જે આ અત્યારના જે પ્રવર્તમાન દર છે આ 3 લાખનું એક્ઝમ્પશન છે, 3 પછી 7, 10, 12, 15 ઉપર 30%. હવે આપણે બધા સ્કૂલમાં હવે તો બધા કેલ્ક્યુલેટર પર સ્કૂલમાં આપણે જે ભણેલા જરીવાળા સાહેબ યાદ આવે ને કોઠા આપણે ટેબલ્સ, તો 4 નું ટેબલ યાદ કરી લો. 4 1 4, 4 2 8. ખૂબ સરળ. I would compliment whoever has thought about it. તમને કોઈ પૂછે કે ભાઈ ટેક્સ નું what is the table or structure, very easy to remember. 4 લાખ સુધી ઝીરો ટેક્સ, 4 થી 8 માં 5%, 8 થી 12 માં 10%, 12 થી 16 માં 15%, 16 થી 20 માં 20%, 20 થી 24 માં 25% અને 24 લાખ ઉપર 30%. એટલે 5, 10, 15, 20, 25 અને
છેલ્લે 30 અને 4, 8, 12, 16, 20 અને 24 યાદ રહેવું છે ને? મોડે યાદ રહેવું છે. It's very simple. અને that is what is doing the magic. આજે 1,10,000 ને 10,000. Please go to the previous slide. આગળની સ્લાઇડ ઉપર જજો. આની પહેલા તમે જોયું 24 લાખ ઉપર જે તમને ફાયદો સૌથી વધારે થાય છે કારણ કે that is the last slab where the change takes place. પછીનો 30%. એટલે 1,10,000 રૂપિયા. એટલે કે તમે જો 10 લાખમાં હો તો 50,000 થી શરૂ, 50, 80, પછી પાછું there is a small dip of 50, 90 અને 1,10,000 ને 10. એટલે મિત્રો તમારા ઘરમાં તમે ઇન્ડિવિડ્યુઅલ, તમારા વાઈફ, દીકરો, દીકરાની વહુ 4 જણા હોય તો અને 24 લાખની વધારે જો આવક હોય તો સીધા 4,40,000 ને એના ઉપર 4% સેસ સાથે તમારો આવક બચવાનો છે. ગણતરી કરી. Of course, there is a rider in this, so I come to that later. I think અત્યારે અહીંયા બંધ કરી દો અને we can have the normal. એક ચાર ગાના પછી મારી જરૂર પડશે and when I come to put on the lights also. લાઈટ ચાલુ કરી શકો છો. હવે મેં તમને કહ્યું કે તમને ગુલાબનો ગુલદસ્તો આપ્યો પણ વાગે એવો કાંટો. બરાબર ને બજેટની વાહમાં આજે મારા સંદેશના કોલમમાં મેં એનું હેડિંગ કર્યું કે અંદાજપત્રની વાહમાં પણ કરદાતાની ક્યાંક છુપાયેલી છે. તો એ શું છે? અને this is where I want to create a public opinion tomorrow. મિત્રો આ તમે જે દાખલો આપતા હતા ને કે આ you see ફાઇનાન્સ મિનિસ્ટરને પોતાને પણ ખ્યાલ નથી કે આ શું છે, એના ઇમ્પ્લિકેશન શું છે, બોલ્યા એની ઇફેક્ટ. તમે જો એમનું પ્રવચન સાંભળ્યું હોય જ્યારે આ એમણે 12 લાખની વાત કરી તો મિત્રો આ 12 લાખ ઉપર આ ઝીરો ટેક્સ કેવી રીતે આવે છે એ મારે તમને સમજાવવું જરૂરી છે. આપણે ટેબલ જોયું 12 લાખની આવક હોય તો પહેલા 4 લાખ ઉપર ઝીરો છે. 4 થી 8 માં what is the tax rate? 5%. એટલે કેટલો ટેક્સ થાય? 20,000. અને 8 થી 12 માં શું થાય? 4 ઉપર બીજા 10% 40, એટલે 20 અને 40 નો સરવાળો કેટલો થાય? 60. એટલે સૌ પ્રથમ તો મિત્રો એ ખ્યાલમાં રાખજો કે 4 લાખ થી વધારે કરપાત્ર આવક ધરાવતા તમામ કરદાતાઓએ ટેક્સનું રિટર્ન ITR ભરવું તો ફરજિયાત છે. તેને છે અપાર્ટ ફ્રોમ ધ ફેક્ટ કે there are special circumstances કે જ્યાં તમારી ટેક્સેબલ ઇન્કમ ના હોય તો પણ તમારે રિટર્ન ભરવું પડે. પણ ના લેવાનું હોય તો we are not going into that કારણ કે they are continuing. પણ 4 લાખ ઉપર એટલે સરકારના જે ITRs છે એમાં બહુ મોટો ફરક નથી પડવાનો. નાણામંત્રીએ જે કહ્યું કે 1 કરોડ કરદાતાઓને જે રાહત મળવાની છે. કેમ? કારણ કે આજે 7 લાખ થી 12 લાખના બ્રેકેટમાં જ્યાં રેસિડેન્ટ ઇન્ડિવિડ્યુઅલ ટેક્સપેયર્સ આવતા હતા એ લોકો હવે એ ઝીરોમાં જશે. 12 લાખથી ઓછા હોય તેને કારણે 1 કરોડ લોકોને આ રાહત મળશે. અને આજે 1 લાખ કરોડની જે રાહત એમણે વાત કરી એટલે એક્રોસ ધ બોર્ડ. આજે તમારી 10 કરોડની આવક હોય તો પણ 1,10,000 તો તમને મળવાના છે, જેમ 24 લાખ વાળાને. એટલે મિત્રો આ જે છે હવે શું થવાનું કે તમે જ્યારે રિટર્ન ભરશો ત્યારે 12 લાખ ઉપર તમે બતાવશો કે તમારે ભરવા પાત્ર ટેક્સ શું છે? 60,000. અને બીજી જે કલમ છે 87A આવકવેરા રિબેટ, તો એ આવકવેરા રિબેટ તમને 60,000 ભરવા પાત્ર અને 60,000 રિબેટ. અને રિબેટની જોગવાઈ એમ કહે છે કે
વધુમાં વધુ 60,000 અને એકચ્યુઅલ જે ટેક્સ ભરવાનો થતો હોય એટલે 40 ભરવાના થતા હોય તો 60 તો રિબેટ લઈને 20,000 નો રિફંડ ના મળે. આ પેલી જીએસટી ઇનપુટ ક્રેડિટ નો જેમ તમે લઈ જાઓ ઘરે એવી રીતે નથી. મેક્સિમમ what is payable or 60,000 ક્લિયર. આ સાદું ગણિત છે કે જો તમારે નોર્મલ ટેક્સ ભરવાનો પણ મિત્રો વિચાર કરો કે એનઆરઆઈ નહીં, એચયુએફ નહીં, રેસિડેન્ટ ઇન્ડિવિડ્યુઅલ જ છે પણ આજે કે 12 લાખમાં બધાને ખાલી માત્ર પગાર કે ધંધો કે વ્યવસાય કે વ્યાજ કે ડિવિડન્ડ એટલું ના હોય, એની સાથે એને મૂડી નફો પણ હોય કે ના હોય. માર્કેટના તો આજે લગભગ બધાના ડિમેટના આપણે એટલે યુ આર બાઉન્ડ ટુ હેવ અને ડિમેટ સિવાય પણ સોનું, ચાંદી, જમીન, મકાન કોઈ પણ કેપિટલ એસેટ તમે વેચો એટલે તમને કેપિટલ ગેઇન. હવે કેપિટલ ગેઇન માટે જે આ જે આખું કોન્ટ્રોવર્સી છે, પકડજંત્ર છે એની આસપાસ મારા જે વ્યાવસાયિક મિત્રો છે અહીંયા આગળ બેઠેલા બધા ઘણા મિત્રોને ખ્યાલ હશે કે આખા ફાઇનાન્સ બિલમાં there is absolutely no change whatsoever in the language of any section કે જેને કારણે આવું ઇન્ટરપ્રિટેશન ઊભું થઈ છે. It is only an interpretation of the department. મને આ સમજાવવા માટે તમને દાખલો આપવાનો. માની લો કે એક વ્યક્તિગત કરદાતા છે અને એની 12 લાખની આવક છે. હવે આ 12 લાખની આવકમાં એના આવકના બે કોમ્પોનન્ટ 8 લાખની એની રેગ્યુલર ઇન્કમ છે. 8 લાખ એટલે એનો પગાર, વ્યાજ, ડિવિડન્ડ એ બધું નોર્મલ રીતે ટેક્સ અને 4 લાખ એ આઈપીઓ ને આ તે બધા તમે સબસ્ક્રાઇબ કર્યા હોય પછી લાગ્યા પછી વેચી દો એટલે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ સેક્શન 111A બરાબર અથવા સેક્શન 112 તમે સોનું ચાંદી વેચ્યું, કોઈ ઘરબાર વેચ્યા છે. ત્રીજી એક સેક્શન છે 112A એમાં તો શું છે કે સેક્શનમાં લોંગ ટર્મ કેપિટલ ઓન ઇક્વિટીમાં એ લોકોએ સ્પેસિફિક પ્રોવિઝન કર્યું છે કે 87 એનો રિબેટ તમને મળી નહીં શકે. એટલે એને હું વાત નથી કરતો. આ બે સેક્શનો માટે એ સેક્શનમાં ક્યાંય પ્રતિબંધ નથી પણ થાય શું હવે આમાં એની ટેક્સની ગણતરી કેવી રીતે થાય? 8 લાખની આવક પર પહેલા તમારે ગણવાનું થાય એટલે 4 લાખ તો બેઝિક એક્ઝમ્પશનમાં જાય. પછીના જે 4 લાખ છે એના ઉપરનો વોટ ઇઝ ધ ટેક્સ લેબ 5% એટલે 20,000 રૂપિયા એની નોર્મલ ઇન્કમ પરનો ટેક્સ થાય. અને પેલા 4 લાખનો જે એનો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન છે સ્ટોક માર્કેટ ઇક્વિટીનો એમના ઉપર 20% નો રેટ છે. તો આપણે ખ્યાલ છે પહેલા 15 હતું now it's to 20 એટલે 4 લાખ ઉપર શું થાય 20% એ 80,000 થાય. એટલે જ્યારે એનો આઈટીઆર ભરે ત્યારે 80,000 ને 20,000 એમ કરીને 1 લાખ ભરવા પાત્ર. પણ કલમ 87A ની વાત કરીએ મિત્રો તો 87A માં એ રેસિડેન્ટ છે, ઇન્ડિવિડ્યુઅલ છે, 12 લાખથી ઓછી આવક એટલે 12 લાખથી વધુ નથી, 12 લાખ છે તો એને રિબેટ તો મળવું જોઈએ. તો આ 1 લાખમાંથી એને 60,000 તો બાદ આપવા જોઈએ ને. તો એને કેટલા ભરવાના બાકી રહે? તો 60,000 બાદ મળે તો 40 અને 60 શા માટે બાદ ના આપવા જોઈએ એ પણ પ્રશ્ન થાય. પણ નાણામંત્રીએ એમના પ્રવચનમાં જે કહ્યું ને ત્યાર પછી આ છેલ્લા 2 દિવસથી જે આખું જેને રમણ આખું થઈ ગયું છે બધું એ taxpayers are deeply worried about it. કારણ કે નાણામંત્રીએ પ્રવચનમાં અને અમે વાંચ્યું હતું જે લખ્યું હતું કે considering the rebate available under 87A which will be given on the normal income એટલે સ્પેશિયલ રેટ વાળી ઇન્કમ જે છે એના ઉપર
માટે એમનું શું લોજિક છે આ જોજો. કાયદામાં ક્યાંય નથી લખ્યું, સેક્શન 87 માં નથી લખ્યું, સેક્શન 111 માં કે 112 માં લખ્યું નથી. એ લોકો શું કરે છે બ્યુરોક્રેટ્સ, કારણ કે એકચ્યુઅલી મને યાદ છે બરાબર પહેલે દિવસે બપોરે જે હોય છે નોર્મલી પ્રમાણે નાણામંત્રી પ્રેસ કોન્ફરન્સ હતી અને પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાએ સવાલ પૂછ્યો, કારણ કે આ બી જો ત્યાં સુધી પછી થઈ ગઈ હતી કે મેડમ આ સ્પેશિયલ ઇન્કમ ઉપર તમે કહ્યું રિબેટ ના મળે, શા માટે? એટલે બેને શું કહ્યું, બીજા બધા લોકો તે પ્રશ્નોના જવાબ આપતા હતા. ઓકે, આઈ લાસ્ટ ધ રેવન્યુ સેક્રેટરી ટુ એક્સપ્લેન. એમના માટે તો એ ટેકનિકલ પ્રશ્ન હતો, ખ્યાલ બી નહોતું. રેવન્યુ સેક્રેટરીએ એમ કહ્યું કે સાંભળવા જેવી વાત છે, એમણે એમ કહ્યું કે વી હેવ એક્સક્લુડેડ this capital gains because capital gains is taxable at special rates and capital gain is not part of the normal total income. How can the revenue secretary make such a statement? Utmost respect. તમે જે તમારું આઈટીઆર ભરો છો એમાં સેલરી, બિઝનેસ, કેપિટલ ગેઇન્સ બધાનો સરવાળો કરીને તમે ટોટલ ઇન્કમ લો છો. આજે એમ સમજો કે તમારી ટોટલ ઇન્કમના ભાગરૂપે કેપિટલ ગેઇન ગણતા 50 લાખ કે 1 કરોડથી વધારે આવક થતી હોય તેના ઉપર સરચાર્જ ભરવો પડે છે. તે વખતે તમે એવું સ્ટેન્ડ લો કે આ સ્પેશિયલ રેટ વાળી ઇન્કમ એ તો જુદી છે, એના ઉપર તમે કેવી રીતે સરચાર્જ લો છો? મિત્રો, સો ઇલોજિકલ apart from being iniquitous. મારો વાંધો એ છે કે 12 લાખની આવક વાળો એમ નથી કહેતો જેના 4 લાખ કેપિટલ ગેઇન પણ છે કે મને 0 ટેક્સ આપો. એ એમ કહે છે કે મારી 12 લાખની ઓછી આવક છે, રિબેટ એમ કહે છે કે 60,000 મળવા જોઈએ, તો મને મારા 1 લાખ જે ભરવા પાત્ર થાય એમાંથી મને 60,000 બાદ આપો, હું 40,000 ભરીશ. પણ એને એમ કહેવામાં આવ્યું છે આ બજેટમાં કે તારે જે લાખ રૂપિયા ભરવાના છે એની સામે અમે તને માત્ર 20,000 નું રિબેટ આપીશું, એટલે તારે 80,000 ભરવા પડશે. એટલે 40,000 રૂપિયા એને રિબેટ મળવા પાત્ર હોવા છતાં he will not be able to એક ડસ્ટબિનમાં જશે 40,000 ની રિબેટ. Why? Because this is what I have been campaigning for these past few days. Why this discrimination? અને આ ડિસ્ક્રિમિનેશન તમે જો કરશો તો બીજા લોકોની વાત મને ખબર નથી, પણ ગુજરાતીઓ, અમદાવાદીઓ હોય, સુરતીઓ હોય, કાઠિયાવાડીઓ હોય, એક આપણી ગુજરાતીમાં કહેવત છે કે ઊંટ કાળે ઢેકા તો તમે you will find a way out. મેં આ દાખલો આપ્યો કે એક તમારે અમદાવાદથી સુરત આવવાનું છે અને વચ્ચે ટોલ રોડ છે. જે ટોલ છે તમારો અત્યાર સુધી એમ સમજો કે તમારે જર્નીમાં 200 રૂપિયા થતો હતો, હવે એને એ લોકોએ 5 ગણો કરીને 1000 રૂપિયા કરી નાખ્યો. તમે 1000 રૂપિયાનો ટોલ તો તમે વિચારશો શું કરવાની? મને 1000 રૂપિયાથી હું 1000 રૂપિયાનો ટોલ ભરું. You have an option. What will you do? તમે બીજા ગામમાં જઈને આવશો, કદાચ 20-25 મિનિટ વધારે લાગશે, પેટ્રોલ થોડું વધારે પડશે, પણ 1000 રૂપિયા તો બચશે. એટલે જે માણસ 200 ભરતો હતો એને તમે 1000 ની રીત બતાવી એટલે એ કહે છે કે હવે હું કઈ નહીં કરું. અને મિત્રો આ એટલા માટે થશે, લેટ મી એક્સપ્લેન ટુ યુ, કે એમાં તમે કશું જ આ અધિકારીઓ કશું જ નહીં કરી શકે જો if people find this circuitous circumventing route which is still legal and lawful. આજે ગેરકાયદેસર હોય તો તમે વાંધો લઈ શકો, પણ કાયદેસર. લેટ મી ગીવ યુ એન એક્ઝામ્પલ. અને ભલે અહીંયા આવું છું ત્યારે આટલા વર્ષોથી
આમાં તમે યુ કેન સેવ કેટલા બચાવી શકશો જો ઇફ યુ આર લિટલ સ્માર્ટ. If the finance minister is not understanding, then you will need to be smart. હું ચોરી કરવાની વાત નથી કરતો, but you need to be smart. હોશિયાર થવાનું. There are two options. Choose the option where you can lawfully pay less tax. Lawfully. હવે આ જ દાખલો લઈએ. 12 લાખમાં 8 લાખ તમારી રેગ્યુલર ઇન્કમ, 4 લાખ તમારી શોર્ટ ટર્મ ગેઇન. એ શોર્ટ ટર્મ ગેઇન પર 20% કેમ લાગે છે? કારણ કે સેક્શન 111A એમ કહે છે કે એની શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ઓન વિચ securities transaction tax STT is payable, તો એના ઉપર 20% લાગે. બરાબર? મારી પાસે ડીમેટ એકાઉન્ટ છે, સ્લીપ બુક હોય, મારે શેર વેચવા છે તમને, હું સ્ટોક એક્સચેન્જ બ્રોકર થ્રુ કરું તો એસટીટી ચાર્જ થાય છે, 20% લાગે. પણ if I do an off market transaction which is lawful and legally permissible by SEBI also, તો આ જે મારા 4 લાખ છે શોર્ટ ટર્મ ગેઇન, એસટીટી હું ભરતો નથી, એટલે આ શોર્ટ ટર્મ ગેઇન 111 ના દાયરામાં આવે નહીં. ઇટ વિલ ગો નોર્મલ ઇન્કમના શોર્ટ ટર્મ ગેઇનમાં જશે, જે મારો રેટ સ્લેબ આવે એમાં આવે. એટલે ઇટ વિલ બીકમ માય ફોર ટેક્સ રેગ્યુલર. એટલે આ કેસમાં શું થશે? મારે ઝીરો ટેક્સ થઈ જશે. કેમ? કારણ કે મારી ઇન્કમ રહેશે 8 લાખની નોર્મલ ઇન્કમ, 4 લાખની શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ ટુ બી ટ્રીટેડ એઝ નોર્મલ ઇન્કમ. 12 લાખ ઉપર 4, 8 અને 12 ના સ્લેબ પ્રમાણે 60,000 અને 60,000 સામે 87 એનું રિબેટ. This is open. I want to ask you, can anybody question this if I do this? Our professional friends say, Chartered Accountants Association. પણ આપણે જ્યારે સરળ કાયદાની વાત કરીએ, નેશનલાઇઝેશન, નવા બિલમાં અડધી સાઇઝ કરીને લોકોને માટે ઈઝી કરી નાખવું છે, ત્યારે લોકોને આવા જલેબી ગોળ 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 ગૂંચવાના રાસ્તા પર શીખવાડવા છે. Why? એટલે થશે શું? એની ડિફરન્સ ઓફ ઓપિનિયન what I say? હું એ જ કહું છું, I am going to come. એટલે સરકારને ડબલ લોસ થશે. એસટીટી પણ જશે ને પેલો બિચારો એમ કે ત્યાં મારા 80,000 માંથી હું 40,000 તો ભરવા તૈયાર હતો, પણ મારા બીજા વધારાના 40,000 તમે જે ગટર કરો છો તો જાઓ તમને પડીકું આપું છું, ઝીરો ટેક્સ લઈ લો. શું કરશો? એનાથી એક ડગલું આગળ. આ તો 12 લાખ સુધીની વાત થઈ. રિબેટ ભૂલી જાઓ, પણ સિમ્પલ ટેક્સ. યુ સી એક્ચ્યુઅલી આઈ એમ eagerly waiting કે નવા બિલમાં એ લોકો કેપિટલ ગેઇનના રેટ્સને રિવ્યુ કરે છે કે કેમ. See, always historically યાદ કરો, જ્યારે 10% કે 15% કેપિટલ ગેઇનના આપણા રેટ હતા, they were perceived to be concessional tax rates. કારણ કે જ્યારે 1.5 લાખ કે 5 લાખ કે 10 લાખની આવક ઉપર 30% સ્લેબ લાગતો હતો, ત્યારે તમને આ જે 10, 15 કે 20% ને એમાં પણ ઇન્ડેક્સેશનના લાભ સાથે તો હજી ઓછું થાય. So capital gains was always perceived to be having concessional rates of tax. અને હવે શું થયું? 24 લાખ રૂપિયા સુધીની ઇન્કમ ઉપર તો કેપિટલ ગેઇન્સ માં કોઈ કન્સેશન રહ્યું જ નહીં, કારણ કે 20 લાખથી 20 લાખ સુધી તો તમે 20% નથી પહોંચતા, અને પેલા લોકો 20% ફ્લેટ લેવાની વાત કરે છે. યોર એવરેજ રેટ ઇઝ સો સ્મોલ. એટલે હવે શું કરશે?
મને ખબર છે સુરતમાં બધા આમાં અકાઉન્ટન્ટ્સ આવ્યા હોય, નામો લખતા હોય, આઈટીપી હોય, they may not be chartered accountants. એવા કેટલા મિત્રો છે પ્લીઝ રહી જવા ઘણા બધા છે. અને હવે તો કે આપણે ઓનલાઈન હોય છે યુટ્યુબ એટલે એ જોનારા આજે અને પછી પણ હોય છે, પણ એ લોકોને માટે I am giving another very good example. See, અત્યાર સુધી શું કરવું છું, તમે કેપિટલ ગેઇન બતાવો, ડિપાર્ટમેન્ટ તમારા બહુ ફ્રીક્વન્ટ ટ્રાન્ઝેક્શન હોય એમ કે આ તો બિઝનેસ ઇન્કમ, એટલે એ 10% ને 20% બધી 30% ટેક્સ કરવાના. હવે એમ સમજો મિત્રો કે મારી આવક 24 લાખ રૂપિયા છે, 24 lakhs. 24 લાખ ઉપર ટેક્સ શું થાય છે? 3 લાખ. બરાબર? અને જો 24 લાખમાં આજે મેં દાખલો એમ એક આપું તમને કે સપોઝ એ કોઈ પ્યોરલી માર્કેટનું જ કામ કરે છે, તો એ 24 લાખમાં શું થાય? 4 લાખ એટલે એક્ઝમ્પશન કરો તો બાકીના 20 લાખ ઉપર 20% કેટલો ટેક્સ થાય? 4 લાખ. અદરવાઇઝ 24 લાખ ઉપર 3 લાખ થાય. પણ હું એમ કહું કે મારે તમને 2 લાખ જ કરાવડાવવા છે અને કોઈ ડિસ્ટર્બન્સ વગર, તો ઘણું લાગે કે ગાડી ગયું ડાયાબિટીસ થયો હોય તો પણ એમ લાગે કે આ તો 100% મજા આવશે. મિત્રો હું 44 ED ના પેલા 8-6% વાળી વાત નથી કરતો, because that again is lot of controversy. એટલું કે તમારે 6% વધારીને પછી બીજા કેપિટલને ક્યાં લાગતો. પણ ટેક ફોર એક્ઝામ્પલ, વન્સ તમે એમ કહો કે આ જે મારા 24 લાખ છે, એક હું બિઝનેસ કરું છું અને એને તમે 24 લાખને બિઝનેસ તરીકે ઓફર કરો અને વધારે કોઈ નહીં, ખાલી 4 લાખનો ખર્ચો તો મળે ને. એમાં શું આવે? તમારી ગાડી હોય તો ગાડીનું પેટ્રોલ, ડ્રાઈવરનો ખર્ચો, તમારો મોબાઈલ, ટેલિફોન, depreciation, minimum 4 લાખ તો easily write off, like can be more. એટલે 4 લાખ 24 માંથી કાઢ્યા તો રહેશું 20, અને 20 લાખ રૂપિયા ઉપર કેટલો ટેક્સ ગણો? 2 લાખ. પહેલા 4 લાખ કાઢી નાખો અને પછી ના 3 લેખમાં સરવાળો કરો તો it will be only 2 lakhs. So તમે તમારી પાસે લોકો 4 લાખ ભરવા માંગે છે, તમે 2 લાખ ભરી શકો. જો નોર્મલ કેસમાં હોય તો તમે 3 લાખ ભરવા તૈયાર છો તમારો રિલેશનશિપ. One thing is going to be a big question, a bill capital gains na taxation માટેના શું rates લઈને આવે. Otherwise people will be tempted કે આપણે capital gain આપણો બિઝનેસ કરીએ. અચ્છા, મને ગઈકાલે ખૂબ પ્રશ્નો આવે અમારા એમએના ગ્રુપમાં કે હું એક જ છું અમારા ફેમિલીમાં કે જેવું આ કરું છે, તો can I do both business and capital gains? Yes. And it's not my view. This is what the CBDT has said. There is direct circular. વર્ષો પહેલા કે એક જ કરદાતા કે રોકાણકાર પોતે ઈચ્છે તો 2 અલગ પોર્ટફોલિયો રાખી શકે for his activity on the capital market. એક as a investment portfolio, બીજો as a stock business. તો જેમાં તમે ફ્રીક્વન્ટ કરો છો કામ, you want to show that as business. All that you need is their demat accounts તમારે equally રાખવાના so that you identify and you follow the rules. In fact, business કરતાઓને તમે 6% થી વધારે બતાવો, 8% બતાવો, સવાલ solve by check, તો તમારે 2 કરોડ સુધી તો હિસાબી ચોપડા પણ રાખવા જરૂરી નથી. It's very simple. મિત્રો આ બધી વાત કરવા પાછળનો મારો મુખ્ય આશય એ છે કે we need to sensitize the North Block. For God's sake, પહેલા તો આ ડિસ્ક્રિમિનેશન
discuss more about this later. પણ એક વસ્તુ હું અહીંયા આગળ ઓવરઓલ ટેક્સ પ્લાનિંગના સંદર્ભમાં જો વાત કરું તો મિત્રો ખ્યાલમાં રાખજો કે હવે સમય એ છે કે તમે તમારા ફેમિલીમાં કોણ કઈ આવક કેવી રીતે કેટલા પ્રમાણમાં મેળવે એનું તમે જે પ્લાનિંગ કરો. એક સમય આપણે શું છે કે ડિડક્શન્સ ને એક્ઝમ્પશન્સ ને બધા કરતા હતા. નાઉ યુ હેવ ટુ વર્ક ઓન ધ સ્ટ્રેટેજી. 12 લાખ થી ઓછા જો તમારી ઘરની 4 એન્ટિટીઝ હોય તો 48 લાખ રૂપિયા પર ઝીરો ટેક્સ ઓલ રેસિડેન્ટ્સ. કદાચ એચયુએફ હોય કઈ વાંધો નહીં, એચયુએફ માં મેં તમને કહ્યું એમ 24 લાખ ઉપર ખાલી 12.5% રેટ છે. એટલે unlimited opportunities to do tax planning lawfully legally. હવે don't be under the temptation કે આવક આપણે it's time for compliance, have the peace of mind and with your this is all મુખ્ય જે વસ્તુ હતી that is the third core of the budget. I think અને મિત્રો આ વાત એટલા માટે કરું છું વિજયભાઈ રસ્તે સાહેબ કે if you have the passion, તમને ખ્યાલ હોય તો ઓગસ્ટ 2024 માં એક ચિત્ર વિચિત્ર કહી શકાય એવું એક નોટિફિકેશન. આજે ઘણા લોકોને તો આજથી 33 વર્ષ પહેલાની વાત યાદ નહીં હોય કે યોજના 92 માં બંધ થઈ. 87 થી 92 સુધી we had the National Saving Scheme NSS EED વાળી સ્કીમ કે પૈસા મૂકો ત્યારે બાદ લો ડિડક્શન, એના ઉપરનું વ્યાજ ક્યારે ટેક્સેબલ નહીં, ઉપાડો ત્યારે ટેક્સ, પણ એ પણ જો તમારા લીગલ એરને મળે આફ્ટર યોર ડેથ તો ઝીરો ટેક્સ. એટલે મોટા ભાગના લોકો આને ઇન્સ્યોરન્સ પોલિસી તરીકે રાખી મૂકે. 10% 10% 11% વ્યાજ. મિત્રો મને યાદ છે કે 2 લાખ રૂપિયા એ વખતે તમે 87 થી 92 માં બધું લઈને મૂક્યા હોય 5 વર્ષમાં તો અત્યારે એના 20 લાખ રૂપિયા લગભગ થયેલા. You have not paid a penny of that. All of a sudden ઓગસ્ટ 24 માં ફાઇનાન્સ મિનિસ્ટ્રીનું એક નોટિફિકેશન આવ્યું કે 30મી સપ્ટેમ્બર સુધી તમને અમે નોટિસ આપીએ છીએ અને 1લી ઓક્ટોબર પછી there will be no interest on the national savings. તમારે પૈસા ઉપાડવા હોય તો ઉપાડી. ચલો વ્યાજ નથી આપવું એ તમારી મુંતબી તમને ના પરવડતું હોય તો allowed tax. પણ જે ટેક્સ પેયર્સને ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે ઓન ધી અન્ડરસ્ટેન્ડિંગ કે આ મારા લીગલ એસને જશે તો હું ટેક્સ રાખવાનો નથી, એટલે એને 92 માં સ્કીમ બંધ થઈ તો 2025 સુધી 33 વર્ષ થયા તમે આ પૈસા રાખી મૂક્યા છે. હવે આમતા 20 લાખ ઉપર ટેક્સ ભરવાનો આ ઉપાડું તો કારણ કે ના ઉપાડું વ્યાજ ના મળે. મિત્રો તે વખતે મેં એક વિડિયો લોકોને ખ્યાલ નહોતો કે આ ઇમ્પ્લિકેશન આવશે. મેં I remember way back in September, October, મેં એક વિડિયો the tax stop from NSS now એમ કરીને એને વાયરલ કર્યો. મારા ટેક્સ ગ્રુપના કાર્યક્રમમાં આર્ટિકલ્સ ક્રિએટેડ પબ્લિક ઓપિનિયન. લોકોએ કેટલી બધી રજૂઆત, ખાસ કરીને મેક્સિમમ 92 માં જે હોય આજે તો એ સિનિયર સિટીઝન હોય ને એ વખતે એને 20 વર્ષ હોય તો આ 23 વર્ષ અને મોટા ભાગે 25 વર્ષ ઉપરના રાજ્ય સિનિયર સિટીઝન. નાણાં મંત્રીએ આ રજૂઆત people had lost their hopes. No, don't do this. एक तो फाइनेंस मिनिस्टर नो कि जो वादा किया है वो निभाना पड़ेगा. आज मान लो कि क्या लग गया શા માટે પ્રોમિસરી એસ્ટ્રોપર છે. You have promised. તો મિત્રો I am glad to say તમે સાંભળ્યું હોય તો એને સેક્શન 80CCA છે એમાં એમણે સ્પષ્ટ જોગવાઈ કરીને everybody, not just senior citizens, even below the age of 60, every one of them. અને એમણે શું કર્યું કે તમે કદાચ ઉતાવળમાં લોકોએ ઉપાડી પણ દીધા હતા, ઘણા લોકોએ એડવાન્સ ટેક્સ પણ ભરી દીધો.
એમણે કહ્યું કે ઓગસ્ટ 2024 નોટિફિકેશન આવ્યા પછી જેટલા પણ પૈસા ઉભર્યા છે અથવા હવે ઉપર છે એના ઉપર સંપૂર્ણ ઘર મુક્તિનો લાભ આપવો. I think the FM deserves one round of applause for this sensitive. The senior citizen ને તમે 50,000 નો લાખ PES નો કરી આપો એ તો senior citizen ની વાત પછી કરીશ. એવા much bigger scope of planning is possible. I come to that. પણ આ તો ડેફિનેટલી કારણ કે લોકોને જેના 20 લાખ રૂપિયાની આસપાસ હોય એને સીધા 6 લાખથી વધારે ટેક્સ આપવો. So this is something. અને તમે મતલબ જો નાણાં મંત્રીના મનમાં આ વાત તમે એકવાર સાવી શકો કે ભાઈ 60,000 થી વધારે કોઈ માંગતું નથી રેટ, પણ 60,000 ના દાયરામાં જો all other conditions are fulfilled, why do you want to discriminate? આ આવક નથી. I hope certain you should do that. તમારે હવે કેપેસિટી લેવાની છે એટલે તૈયારી રાખજો. મિત્રો આ સિવાયની જે જોગવાઈઓ છે એન્યુઅલ વેલ્યુના, these are all clarification. એમાં કન્ડિશન હતી કે બે ઘર હોય, બે ઘર જ ઘરવાળી નહીં, બે ઘર હોય તો બંનેની એન્યુઅલ વેલ્યુ 0 થઈ શકે. એના માટે કન્ડિશન્સ હતી કે જો તમે આ અહીં રહેતા હો ને આ કામ કરતા હો ને આ હોય એમણે તો કન્ડિશન મેન્શન વગર બે ઘર છે જાઓ. એ ઉપરાંત મિત્રો એમણે જે યુનિટ લિંક ઇન્સ્યોરન્સ પ્લાન છે અને ઘણા બધાની પાસે યુનિટ છે, એમાં લોટ ઓફ મિસઅન્ડરસ્ટેન્ડિંગ એન્ડ કોન્ટ્રોવર્સી વોઝ ગોઈંગ ઓન કે જે સેક્શન 10(10)(e) માં તમે કન્ડિશન્સ ફૂલફિલ કરતા નથી અને ટેક્સેબલ થાય તો એને કઈ આવક તરીકે ટેક્સ કરવો. તો એ નોર્મલ ઇન્કમમાં ટેક્સ થાય ત્યાં સુધીની જોગવાઈઓ પ્રમાણે તો એ તમારા મેક્સિમમ રેટમાં જઈ શકે. જ્યારે એને તમે લોંગ ટર્મ ગેઇન તરીકે કેપિટલ એસેટમાં લો તો એ તમને ફાયદો. મિત્રો આ એક ખ્યાલમાં રાખ્યું કે લોંગ ટર્મ ગેઇનની વાત કરીએ છીએ જે આપણે એટલો તો અંડરલાઇન લેવલની એવી જ મૂંઝવણ આજે એક ટિપિકલ એક્ઝામ્પલ એક વડીલ છે રિટાયર થઈ ગયા છે, એનો છોકરો સુખી છે ત્યાં અમેરિકામાં છે, એનું એક નાનું ઘર બીજું વધારાનું હતું એ વેચે છે. એને બીજી કોઈ આવક નથી, એને ખાલી સમજો કે 12 લાખ રૂપિયા નો લોંગ ટર્મ ગેઇન થાય છે. તો આ કેસમાં શું થાય 4 લાખ એનું એક્ઝમ્પશન જાય અને બાકીના 8 લાખ ઉપર એને 12.5% 1 લાખ રૂપિયાનો ટેક્સ કોઈ પણ કારણ વગર ભરવાનો. This is what is happening. તમે હજી એમ કહો કે લોટરી ઉપર અમે નહીં આપીએ કે ઘોડાની દોડની આવક પર નહીં આપીએ તો મેક અ સ્પેસિફિક પ્રોવિઝન. અને આમાં પ્રોબ્લેમ ક્યાં ગયો છે, માય પ્રોફેશનલ બ્રધર્સ વિલ અન્ડરસ્ટેન્ડ, એ લોકોએ છે કે આ ગયા વર્ષ માટે ઇનફેક્ટ બોમ્બે હાઈકોર્ટ સમક્ષ એક પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન PIL થઈ, ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્સી, જેમાં કોર્ટે તમને યાદ હોય તો even I wrote about it and talked about it, એમણે 15મી જાન્યુઆરી સુધી તમારું રિટર્ન ભરવાનું એક્સટેન્શન છૂટ આપી અને ડિપાર્ટમેન્ટને કહ્યું કે તમે યુટિલિટી કારણ કે એ વખત તમે આ કેસ ના કરી યુટિલિટી ઓપન કરો. કોર્ટનો આદેશ હતો એટલે એમણે ઓપન કરવું પડ્યું કચવાતા મને, પણ છેવટે એમણે કોર્ટને એવી રીતે સમજાવ્યું કે સાહેબ અમે આ યુટિલિટી ઓપન રાખીએ છીએ પણ ડિસિઝન વેધર ધીસ ઇઝ અલાઉબલ ઓર નોટ એ અમારા પર છોડો. એટલે કોર્ટે ગુસ્સા એટલે એ સ્ટેન્ડ એનું ખોટું ન કરે માટે પકડી they have made no amendment. પણ અત્યારે જો કંઈક બીજું એમ પણ લાવે ને કે આ નથી આપવું સારું કર્યું છે કે લાયા નથી પણ નથી આપવું એવું લાવે તો એનો અર્થ કે આગળ જે હતું ગયા વર્ષે એમને આપવું પડે. એટલે this is a very complex situation. I don't want to talk much about it. મિત્રો આ સિવાય જે એમણે આ યુનિટ લિંક ઉપરાંત જે એક
I would say it's a very welcome provision. જે ease of doing business માટે કેટલા series of steps લીધા છે. જે મારી ત્રીજી સ્લાઇડ છે ભાઈ, આપને રિક્વેસ્ટ કરું છું એક જ લાસ્ટ સ્લાઇડ છે જે TDS માં જે એમણે સુધારા કર્યા અને આ તમારે વ્યવહારમાં એને ખ્યાલ રાખવાનો છે. લાસ્ટ સ્લાઇડ છે એમાં જે TDS ના રેટમાં શું સુધારા થયા છે મેં અહીંયા આગળ આપને સમજાવ્યું. તમે જોશો અત્યારના પ્રવર્તમાન દરો અને હવે પછી જે છે તે થ્રેશોલ્ડ લિમિટ એટલે કેટલી રકમની ચૂકવણીથી વધારે રકમ હોય તો તમારે TDS કાપવાનો. અત્યારે ઇન્ટરેસ્ટ ઓન સિક્યુરિટીઝ 0 થી કપાય છે. હવે આપણે કહ્યું કે 10,000 સુધી કપાય. જે સામાન્ય વ્યાજ છે એમાં એ લોકોએ મિત્રો આપને જો ખ્યાલ હોય તો સિનિયર સિટીઝન માટે 50,000 અને સામાન્ય માટે 40,000 બેંક ઇન્ટરેસ્ટ માટે, અને ખાનગી પેઢીનું કોઈ વ્યાજ હોય તો એના માટે 5,000. તો એ 50 ના 1 લાખ કર્યા, 40 ના 50 કર્યા અને 5,000 ના 10,000 કર્યા. ડિવિડન્ડ ઉપર જે 5,000 ની લિમિટ હતી લોકો પહેલા એમ સમજ્યા કે આ બધી છૂટ સિનિયર સિટીઝનોને એમ લાગ્યું કે લાખ રૂપિયા સુધી અમારે બેંકની વ્યાજની આવક મુક્ત. ના, ખાલી TDS ના કપાય. I come to that part also later. મ્યુચ્યુઅલ ફંડ્સમાં 5 ના 10, લોટરીમાં આખા વર્ષના 10,000 હતા એને બદલે એમણે કહ્યું કે દરેક લોટરીએ તમને અમે 10,000 અલગ આપીશું. અને એ જ રીતે હોર્સ રેસમાં પણ એગ્રીગેટ ને બદલે પર ટ્રાન્ઝેક્શન, ઇન્સ્યોરન્સ કમિશન પદ્ધતિ 20 જે અમારા જેવા પ્રોફેશનલ્સ હોય એને જે 30 હતા વર્ષો પહેલા નક્કી થયેલા એ બધા કદાચ સૌથી મોટી રાહત જે આપી છે એમાં રિયલ એસ્ટેટ ની જે માંગણી હતી કે ભાડામાં તમે કઈ છૂટ આપો તો જે મહિને 20,000, એક સમય હતો કે 10,000 હતા, 1,20,000 પછી 80 કર્યા, પછી 240 થયા. એ 240 ના એમણે 50,000 પર મંથ એટલે 12 મહિનાના 6 લાખ રૂપિયા થી જો તમે વ્યાજ ઓછું હોય તો કોઈ TDS ભાડું રેન્ટ ઓછું હોય તો રહેતી અને એના કોમ્પન્સેશન જે લેન્ડ એક્વિઝિશન વગેરે માટે તો એમાં અડીના 5. સો ધીસ ઇઝ વોટ યુ હેવ ટુ કીપ ઇન માઇન્ડ. આમાં કે બહુ ભૂલાઈ જવા જેવું નથી, કારણ કે અલ્ટિમેટલી તો તમારે કમાયા પછી છેવટે ટેક્સ તો રિફંડ જ લેવાનો છે અને જેને ભરવાનો છે એ તો એનો સેટ ઓફ રહેશે. બરાબર? એટલે this was just આટલું બધું બોલું ને તમે યાદ રાખો એના બદલે I put this chart. You can close it and that's all. No more. મિત્રો હવે એક બહુ સમય નહીં રહે, થોડોક 2-4 નાના મુદ્દા છે ને આપણે આગળ લઈશું. પછી આપને સમય હશે ને જો બહુ પડશે તો વિડીયો પણ કરશું. હવે TCS માં પણ એમણે કેટલાક વેલકમ ચેન્જીસ કર્યા છે. એક એમણે જો મારી દ્રષ્ટિએ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં એક સારામાં સારું કામ TCS માટે કર્યું હોય તો મોટામાં મોટો પ્રોબ્લેમ શું થતો હતો, તમે ધંધો કરો છો, વ્યવસાયમાં છો, તમારે TDS કાપવાની જવાબદારી. હવે જેને તમે ચૂકવો છો પૈસા એને એના પાના ઘરનું લિંકિંગ કર્યું જ નથી. તમને કેવી રીતે ખબર પડે? ચેક કરો, ચેક કરવામાં ઘણી વાર ઓછું થઈ જવાય. એ નોન ફાઇલર છે એટલે તમારે પૂછવું પડે કે ચેક કરીને બતાવો. આ બધા પ્રશ્નો અને કંઈ પણ આમાં ચૂક થાય તો એના માટે જવાબદાર તમે. સીપીસી ફટાક લઈને તમને 20% એ ભરવાની કરે. થેન્ક ગોડ એમણે એવું કહ્યું કે આ અમે જોગવાઈ પડતી. હવે મિત્રો જે હાયર રીતે TDS ક્યારે કરવાનો, કોઈનું પાન ના હોય તો જ. પાન હોય તો એનું લિંકિંગ થયું છે કે નહીં, એને ફાઇલ રિટર્ન કર્યા છે કે નહીં એ જોવાની ચૂકવણી કરનારની કોઈ જવાબદારી. બીજું TDS TCS માં ડીક્રિમિનલાઇઝેશન કરી નાખ્યું. એમાં ચૂક થઈ હોય તો એના માટે તમને સીધા જે ક્રિમિનલ સૂટ કરતા હતા એ ન થવાય. TCS માં જ્યાં ડબલ there were certain
પછી એવી શક્યતા જ્યાં ટીડીએસ પણ થાય, ટીસીએસ પણ થાય. એટલે એમણે કહ્યું કે આ ડબલ ટીસીએસ નહીં લઈ જાય. એલઆરએસમાં જે આજે તમે વિદેશમાં પૈસા મોકલો એમાં 7 લાખ રૂપિયાની જે લિમિટ હતી એને વધારી 10 લાખ કરી. એજ્યુકેશન લોનમાં જો ઇન્સ્ટિટ્યુશન બેંકની લોન હોય તો જે there was a nominal અડધો 1% હતો એ એમણે કહ્યું કે it will not be. એટલે આવા નાના નાના ચેન્જીસ એમણે ટીડીએસ ટીસીએસ માં પણ કર્યા છે. જે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ના કોન્ટેક્સ્ટમાં જો મિત્રો વાત કરીએ તો આઈ વુડ સે દે આર વેલકમ. સુરત ની વાત કરીએ એટલે છે એનજીસ આવે લાર્જ હાર્ટેડ નાના મોટા કેટલાક રસ્તો અને જે સુરતના વસ્તીના પ્રમાણમાં રસ્તોની સંખ્યાનું જો કરો તો એવરેજ વિલ બી વેરી હાઈ. નાના નાના તો મને યાદ છે ઢગલા છે રસ્તો. એમને માટે આ દિવસે દિવસે આવકવેરાના કાયદા હેઠળ બધી કડક જોગવાઈઓ છે. નાની નાની વસ્તુઓ માટે રેકગ્નિશન અપાય. પછી પેલા રિટર્નની અંદર વિગતો ભરવાની હોય એમાં ઇન્ટરેસ્ટેડ પર્સન સેક્શન 30 ની એવી વિગતો માંગે કે જે આપવી પડે. અને એક બીજી મોટી વાત એ હતી કે 5 વર્ષે તમારે રિન્યુઅલમાં જવું પડે. એટલે મિત્રો એમાં આ 2021 થી આવ્યું એટલે 2026 માં એક રિન્યુઅલ તો લેવું પડશે. પણ ત્યાર પછી ના રિન્યુઅલમાં જો તમે આગલા 2 વર્ષમાં તમારી જે એવરેજ રિસીટ્સ એટલે જે ઇન્ડિવિડ્યુઅલ રિસીટ્સ ઇન ધ પ્રીસિડિંગ 2 years total revenue without any reactions etc 5 કરોડથી વધુ ન હોય તો તમને 10 વર્ષનું રિન્યુઅલ આપવામાં આવશે. So I think this is one fair and liberal provision that has been done. પેલા જે એમણે સેક્શન 13 માટે જે ઇન્ટરેસ્ટેડ પર્સન્સની વ્યાખ્યાઓમાં જે બધી વાતો હતી એમાં એમણે સુધારા કર્યા. એટલે આ ટ્રસ્ટો માટે જે નાની નાની જોગવાઈઓ કરી છે એ ખ્યાલમાં રાખવા જેવી છે. બાકીની નાની મોટી જોગવાઈઓ એ બધી એટલી મહત્વની નથી એટલે હું એમાં જતો નથી. બટ આઈ વુડ લાઈક ટુ ફાઇનલી ટોક અબાઉટ વન થિંગ. અને એક તો પહેલા સિનિયર સિટીઝન્સનું જોઉં છું. પહેલા મિત્રો અહીંયા બેઠેલા છે અથવા તો જેમને માટે એમના ફેમિલી મેમ્બર્સ આવ્યા છે. સિનિયર સિટીઝન રેસિડેન્ટ હોય તો 87 એનો રિબેટ એને જે મળે અને આપણે સમજીએ કે એને કોઈ સ્ટોક માર્કેટની ઇન્કમ નથી તો 12 લાખ રૂપિયા ઉપર એની મૂંઝવણ શું થાય મને પ્રશ્નો આવ્યા કરે છે કે મુકેશજી અમારે બેંકમાં જે ડિપોઝિટો મૂકી છે કે ડિવિડન્ડ આવે છે એમાં બધે આટલું વધ્યું 5 ના 10 થયા કે 50,000 ના લાખ કર્યા પણ એથી વધારે આવે તો ટીડીએસ કપાઈ જાય. ટીડીએસ કપાઈ જાય પછી અમારે પાછું રિફંડ લેવાનું. બેંકો 15H અમે આપીએ તો લેતા નથી. ઘણા લે છે પણ ઘણા નથી લેતા. તો મિત્રો આ બાબતે મારે થોડીક મહત્વની આપને સ્પષ્ટતા અને માર્ગદર્શન આપવું છે. તમે જાણો છો કે નોન સિનિયર સિટીઝન્સ જે છે એને માટે 15G તમે આપી શકો. ક્યારે? હવે જે પહેલા 2.5 લાખ 2.5 ને અત્યારે 4 લાખ 4 લાખથી ઓછી તમારી ટોટલ ઇન્કમ હોય તો તમે 15G આપી શકો. 4 લાખથી વધારે હોય તો તમે આપી નથી શકતા. તમે એવું સ્ટેન્ડ નથી લઈ શકતા કે મારે 12 લાખ સુધીના રિબેટને કારણે 0 ટેક્સ થાય છે એટલે તમે ના આપો. પણ સિનિયર સિટીઝન્સ માટે એક વિશેષ અપવાદ કરવામાં આવ્યો છે સીબીડીટીના સર્ક્યુલર અને એ મારે આપને ધ્યાન પર લાવવું છે કે 5 લાખના સંદર્ભમાં હતું. 5 ના 7માં એ લોકો એને માન્ય રાખ્યું ને હવે 12 લાખ પણ. એટલે જો આપના ઘરના કોઈ સિનિયર સિટીઝન્સ હોય જેની આવતા વર્ષે 12 લાખથી પણ ઓછી આવક હોય તો એ બેંકોમાં કે કંપનીઓમાં વ્યાજ કે ડિવિડન્ડ વગેરે માટે તમે 15H આપી શકશો વિથઆઉટ ડિક્લેરેશન કે મારે ટોટલ રિબેટ વગેરે ગણતા કોઈ ટેક્સ ભરવા
અને they are obliged to accept, that એ કરવાના. એક લાસ્ટ જે મહત્વની વાત છે મારે કરવી છે અને એ છે અપડેટેડ રિટર્ન, જેની નાણામંત્રીએ વાત કરી તમને. અત્યારે અપડેટેડ રિટર્ન એટલે તમે જાણો છો કે આવકવેરા રિટર્ન ભરવાની જે સમય મર્યાદા છે એ જુલાઈમાં હોય છે, ઓક્ટોબર હોય છે અને નવેમ્બર હોય છે, અને મેક્સિમમ તમે ડિસેમ્બર સુધી ભરી શકો અથવા રિવાઇઝ કરી શકો. નાણાકીય વર્ષનું ડિસેમ્બર વીતી ગયું પછી ITR ભરાતું નથી. માની લો કે કંઈક એવું નીકળ્યું, તમારા ધ્યાનમાં આવ્યું કે ડિપાર્ટમેન્ટે ધ્યાનમાં લીધું અને તમારે રિટર્ન ભરીને યુ વોન્ટ ટુ બાય, તો એને માટે તમારે અપડેટેડ રિટર્ન કરવું. એ યોજના જે આવી એ 2 વર્ષ માટે એ લોકો લાવ્યા અને એમાં એમ કહ્યું કે જો 12 મહિના પછી તમે ભરો તો તમારે જે છે તે યુ હેવ ટુ પે એન એડિશનલ ટેક્સ ઓફ 12 મહિના સુધીના સમયગાળામાં તો 25%, અને 12 મહિનાથી 24 મહિનાની વચ્ચેના કોઈ વિલંબ માટે તમે આ કરો તો 50% જે તમારો નોર્મલ ટેક્સ અને ઇન્ટરેસ્ટ થતો હોય એના ઉપર આટલો એડિશનલ ટેક્સ ભરી. તો તમને ખ્યાલ હોય તો અત્યારે ઠોક બંધ ઈમેલો બધાને આવવાની શરૂ થઈ છે. શું કે અમારા ધ્યાનમાં આવ્યું છે કે તમે 18GGC નું આ પોલિટિકલ ડોનેશન આપ્યું છે અને આંકડા સાથે એમ કે છે કે 90,000 કરદાતાઓએ આગળ આવીને અપડેટેડ રિટર્ન ભરીને એમના 1,075 કરોડના આવા બોગસ ડોનેશનના ક્લેમો જતા કરીને એમણે ટેક્સ ભરી દીધો છે અપડેટેડ રિટર્નમાં. તો તમે પણ you can consider the option. અને in typical cases you have no other option but to go for it. હવે શું થશે, એમણે નાણામંત્રીએ 2 વર્ષ વધારે, એટલે હવે આ પાછું માં જો તમે 2 વર્ષની બહાર જતા હોય તો તૈયારી રાખજો, પાછા બીજા નોટિસો કે આવું તેવું આવે. અને એમણે એમ કહ્યું કે 2 થી 3 વર્ષના સમય દરમિયાન જે તમારે 60% નો એડિશનલ ટેક્સ ઓફ ધી ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ નોર્મલ, અને 3 થી 4 વર્ષ અપ ટુ મેક્સિમમ 4 યર્સ તો 70%. હવે આ 4 વર્ષમાં અમારા એક ગઈકાલે જે મિત્ર આખું કેલ્ક્યુલેશન લઈને આવ્યા હતા કે મુજે 4 વર્ષની અંદર જો હું મારું ટેક્સ નોર્મલ એના પરનું વ્યાજ અને એના પરનો એડિશનલ ટેક્સ 70% બધું ભરું તો 100 રૂપિયા હું ડિક્લેર કરવાના થાય, તેની સામે મારે 106 રૂપિયા ભરવાના થાય. હવે પાછી બીજી શરત શું છે એમાં કે જો તમારા કેસમાં રીઓપનિંગની નોટિસ નીકળી હોય 148A ડિપાર્ટમેન્ટે કાઢી છે તો એમણે શોધી કાઢ્યું છે, માટે યુ કેનોટ ફાઇલ એન અપડેટેડ. એટલે જો ડિપાર્ટમેન્ટને ખબર પડી ગઈ હોય તો તમે ફાઇલ નથી કરી શકતા. જે મેં હસતા પેલા ભાઈને કહ્યું કે તમારા અંતરાત્માને પૂછો શું કરવું જોઈએ, પણ સવાલ એ છે કે ડિપાર્ટમેન્ટને ખબર નથી, તમને ખબર છે. તમે હવે જઈને જો ડિપાર્ટમેન્ટને જગાડશો તો 100 સામે 106 ભરવાના થશે, વિચારજો. પણ ધેટ અપાર્ટ મિત્રો, આ છેલ્લે હું એક નાની હળવી વાત એટલા માટે કરવા માંગુ છું કે તમે આ સિમ્પલ અને રેશનલ અને લોજિકલ પ્રોવિઝન્સની વાત કરો છો. With respect to whoever has drafted this part of the provision, અને બાકી FMની સ્પીચમાં પણ બોલાવડાવ્યું કે પેલા મેમોરેન્ડમમાં લખાવડાવ્યું, એમાં શું કહ્યું કે 148A એટલે રીઓપનિંગની નોટિસ જો આપવામાં આવે, રીઓપનિંગની નોટિસ આપવામાં આવે તો તમારે યુ કેનોટ ગો. પણ રીઓપનિંગની નોટિસમાં તમે ઓબ્જેક્શન લીધું, જવાબ આપ્યો, તમે કહ્યું કે ભાઈ આ મારું ખોટું નથી, અને ડિપાર્ટમેન્ટે સ્વીકારીને 148A ની નોટિસ રીઓપનિંગની પડતી મૂકી તો વાત અહીં પૂરી થઈ જાય. પણ એ લોકોએ જોગવાઈ એવી લાવ્યા છે કે જો તમારા કેસમાં રીઓપનિંગની કાર્યવાહી તમારા કેસના મેરિટ્સ અને તમારી રજૂઆતને લક્ષમાં રાખીને
મૂર્તિ મૂકવામાં આવે, પણ છતાં તમારે જો અપડેટેડ રિટર્ન ભરવું હોય તો તમે ભરી શકો. પેલાની સામે ચોરી કે ખૂનનો આરોપ છે, કોર્ટે કહ્યું કે અમે તને છોડી મૂકીએ છીએ, પણ પેલો કહે કે મને ખબર છે કે સાલી મેં કઈ ગડબડ કરી છે, એટલે એના વકીલને કહે છે કે તું મારી સામે પાછો કેસ. So it is impossible how you could have drafted a position like this. But છતાં this is what it is. However, I am reading the words, please. However, where subsequently an order passed under section 148(3) of the Act, determining that it is not a fit case to issue notice under section 148, updated return may be filed up to 48 months from the end of the day. વાહ, બીજું શું કહેવું તમને? મિત્રો, ઘણો સમય લીધો છે સુરતમાં, તો શોલે પિક્ચરને ટક્કર મારે એવી પણ મીટિંગો કરી છે, તમને ખ્યાલ હશે. I hope I have been able to address most of the issues that would have come up to your mind. અમારા પેલા પ્રોફેશનલ ફોરમમાં એક એક લાઈન બાય લાઈન વાળી વાત નહોતી. I have gone on practical aspects. I have tried to give you tips, ideas, strategies કે તમે honestly straight forward રહીને ટેક્સ કરો. ચેમ્બર જેવા બોડી જ્યાં મક્કમતાથી રજૂઆત કરવાની મેં કરો, અને keep that hope, because if you are firm, you are bound to get it. એક ગાડીમાં જ વાત થઈ કે મુજબી તમે જે તમારી પરંપરા છે જાળવી રાખજો. શું છે પરંપરા? છે એટલે નાનકડી. મિત્રો, ઓલ સેડ એન્ડ ડન, હું ગુલાબની સાથેનો કાંટો છે તો કાંટાને આપણે કટ કરીને કરી શકીએ ઓપરેશન. આઈ એમ નોટ વરીડ અબાઉટ ઇટ. પણ જે ગુલાબ અને ગુલાબની પાંદડીઓ તમારા, you know what I tell you, I consider this to be a landmark and a historic budget because it will encourage voluntary compliance, trust on trust, and the ease of doing business. ત્રણ વસ્તુઓ માટે પરિવાર કહું છું કે વોલન્ટરી કમ્પ્લાયન્સ એટલે સ્વૈચ્છિક રીતે દંડો માર્યા વગર કરદાતાઓ આગળ આવે અને ટેક્સ ભરતા. સરકાર પણ કરદાતાઓ ઉપર પૂરો વિશ્વાસ મૂકે, જે નાણામંત્રી કહેતા રહ્યા છે. I think that's very important. Put faith on the taxpayers and they will respond. And the third thing is, you know, voluntary compliance, trust on trust, and you know, you go forward to ensure કે તમે એવી સિસ્ટમ કરો કે જેમાં ease of doing business, no complications, સરળતાથી તમે without anything. તો એક શાયરે ખૂબ સુંદર કહ્યું છે કે આપણા રસ્તામાં તો આજે સ્ટેશનથી આવતા પણ મેં કહ્યું કે થેન્ક યુ સો મચ, પ્રમાણે જો ગાડીની સાથે કોઈ લેવા ના આવ્યા હોય તમારા મિત્રોની તો સાચું હો યાર, કારણ કે સો મચ ઓફ રસ્તા ઉપર પણ is that. તો શાયરે ખૂબ સરસ કહ્યું છે કે માના કે હર જમીન કો ગુલઝાર ન કર સકે. તમે રસ્તામાં દરેક જગ્યાએ ફૂલો જ પાથરેલા હોય કે પાંખડીઓ પાથરો એવું જરૂરી નથી. માના કે હર જમીન કો ગુલઝાર ન કર સકે, કાંટે તો કુછ કમ કર ગયે ગુજરે દર સે. અમે જ્યાંથી જઈએ ત્યાંથી કંઈક થોડા કાંટા પણ ઓછા થાય એ ઓછા કરી શકીએ. So it is, so this budget 2025 will be long remembered by us. And let us hope કે માત્ર પૂરો ને પૂરો જ રહે, જે થોડા કાંટા છે એને પણ આપણે ગાયબ